ગુડ મોર્નિંગ. આપણે જે અભ્યાસ કરતા હતા ચેપ્ટર નંબર 4માં, એમાં હવે આપણે આગળ વધીશું. તો ગયા લેક્ચરમાં આપણે મધ્યકાલીન સાહિત્ય આવ્યું, બરાબર છે? મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્યની વાત કરું ગયા લેક્ચરમાં પ્રાચીન ભારતીય સાહિત્યમાં છેલ્લે આપણે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે જે સમજવાનું છે મધ્યકાલીન સાહિત્ય, તો મધ્યયુગની અંદર સંસ્કૃત જે છે એ સાહિત્યની ભાષા બની. એ સમયે જે સાહિત્ય રચાયું એ કઈ ભાષામાં શરૂઆત થઈ? સંસ્કૃત. તો સંસ્કૃત એ સાહિત્યની ભાષા બની રહી. આ યુગમાં કાશ્મીરમાં બે મહાન ગ્રંથો લખાયા, બરાબર? કઈ ભાષા સાહિત્યની હતી? સંસ્કૃત. કાશ્મીરમાં બે મહાન ગ્રંથો લખાયા. એક રાજતરંગિણી, બરાબર છે? એક છે બે મહાન ગ્રંથો, જેમાં પહેલો છે સોમદેવનો કથા સરિત સાગર અને બીજો છે કન્નડનો રાજતરંગિણી. સોમદેવનો કથા સરિત સાગર અને કન્નડનો રાજતરંગિણી. આ બે મહાન ગ્રંથ એ સમયે કાશ્મીરમાં લખાયા. સોમદેવનો કથા સરિત સાગર અને કન્નડનો રાજતરંગિણી. એમાં રાજતરંગિણી જે છે એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો. રાજતરંગિણી એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો ને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથ છે. બરાબર છે? સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. એટલે કે ભારતમાં ઇતિહાસ લખવાની શરૂઆત એ આ રાજતરંગિણી ગ્રંથથી થઈ એવું મનાય. એટલે સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયની બીજી મહત્વની રચના એ જયદેવનું ગીત ગોવિંદ છે. જયદેવે શેની રચના કરી? ગીત ગોવિંદ, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી અપભ્રંશ એટલે શું બેટા? જે ભાષા પોતાના મૂળ શબ્દો ગુમાવી દે અને નવા શબ્દો બીજી ભાષામાં સ્વીકારી લે તેને અપભ્રંશ કહેવાય. તો અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો, બરાબર છે? જો જયદેવનું ગીત ગોવિંદ આપણે યાદ રાખવાનું છે. જયદેવનું ગીત ગોવિંદ. આ ઉપરાંત કવિ ચંદબરદાએ રચિત પૃથ્વીરાજ રાસો. ચંદબરદાએ પૃથ્વીરાજ રાસો. આજે પૃથ્વીરાજ રાસો છે, જેમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચના હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ કર્યો. આ જે ગ્રંથ લખાયા, બરાબર છે? કયો ગ્રંથ? ચંદબરદાએ રચિત પૃથ્વીરાજ રાસો, જેમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ત્યાંથી હિન્દી સાહિત્યમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે, બરાબર છે? ચંદબરદાએ પૃથ્વીરાજ રાસો, શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે, બરાબર છે? આ સમયમાં દ્રવિડ કુળની
ભાષાઓનો વિશેષ વિકાસ થયો હતો તેવડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણ જો કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની અસર પડી અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી બરાબર છે પોન્નાએ શાંતિ પુરાણ કર્યું જો પંપા પોન્ના અને રન્ના પંપા પોન્ના અને રન્ના પંપાએ આદિપુરાણની રચના કરી પોન્નાએ શાંતિ પુરાણની રચના કરી 16મા જૈન તીર્થંકર જૈનોમાં જે ભગવાન છે એના માટે તીર્થંકર શબ્દ વપરાય તો 16મા જૈન તીર્થંકર બરાબર છે શાંતિનાથ ભગવાનને લખું શાંતિ પુરાણની રચના કરી અને રન્નાએ અજીતનાથ પુરાણ રન્નાએ અજીતનાથ પુરાણની રચના કરી આ પંપા પોન્ના અને રન્નાએ પંપા પોન્ના અને રન્ના કન્નડ સાહિત્ય ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે પંપા પોન્ના અને રન્નાને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી એટલે જે પંપા પોન્ના અને રન્ના જેણે જૈન તીર્થંકરોની અલગ અલગ કૃતિઓની રચના કરી છે એટલે એને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે પંપા પોન્ના અને રન્ના ત્યારબાદ ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની હિન્દી ભાષાના બે વ્રજ સ્વરૂપો વ્રજ અને ખડી બોલ હિન્દી ભાષાના બે સ્વરૂપો અને વ્રજ અને ખડી બોલી બરાબર છે હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લખાય હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં હિન્દી અને ગુજરાતી સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લખાય જેમાં આલ્હા ઉદલ વિસલદેવ રાસો આલ્હા ઉદલ વિસલદેવ રાસો બરાબર છે જે સમયની આ સમયની વિખ્યાત વીર ગાથાઓ છે આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન જે અવધી ભાષાનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ મનાય છે
તો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. ફારસી ભાષા જે છે દિલ્હીના રાજાઓ રાજ દરબાર માટે ભાષાનો ઉપયોગ કરતા હતા. ફારસી તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. ફારસી ભાષા જે દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી તેના અસર રૂપે અનેક ફારસી શબ્દોનો ઉપયોગ હિન્દી ભાષામાં સમાવેશ થઈ ગયેલું જોવા મળે છે. બરાબર છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા જ્યાં જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહીની રચના કરી. યાદ રાખજો, જિયાઉદ્દીન બર્ની તારીખે ફિરોઝ શાહી શાહીની રચના કરી. તેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું. જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાંદારી નામનો ગ્રંથ પણ લખ્યો. રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત કયો ગ્રંથ? ફતવાએ જહાંદારી. અમીર ખુશરો, હવે આપણે એક ટૂંકનોંધ સમજવાની છે. અમીર ખુશરો, ટૂંકનોંધ લખો અમીર ખુશરો. તો હવે સમજીએ છીએ. બરાબર છે, ધ્યાન રાખજો બધા. તો અમીર ખુશરો આ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. જો અમીર ખુશરો એક મહાન સાહિત્યકાર ગણાય છે. તે પોતે એક કવિ, ઇતિહાસકાર, જો મહાન સાહિત્યકાર ગણાય છે. તે પોતે એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત, બરાબર છે, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા તેમના ગુરુ હતા. હજરત નિઝામુદ્દીન ઓલિયા એ તેમના ગુરુ હતા. અમીર ખુશરોના ગુરુ હતા. તેની મહત્વની કૃતિઓમાં અમીર ખુશરોની જે મહત્વની કૃતિઓ છે એમાં આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયર, આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી. તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો. બરાબર છે. અમીર ખુશરો ને પોતાને એક ભારતીય હોવા પર ગર્વ હતો અને તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. અમીર ખુશરોને ભારતીય હોવા પર ગર્વ હતો અને ભારતને તે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા અને તેની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. અમીર ખુશરોએ જે પુસ્તકો લખ્યા એમાં એણે ભારતની સુંદરતા, તેનું વાતાવરણ અને તેની સંસ્કૃતિ, જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાઓને હિન્દવી કહેતો. દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલાતી તેને તે હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાય છે. દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલાતી તેને તે હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે. આ ભાષામાં તેણે અનેક કવિતાઓ રચી છે. તેમણે હિન્દી અને ફારસી ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુઆઓ પણ રચ્યા. તેમણે શરૂ કરેલા સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ. બરાબર છે. જો અમીર ખુશરો
કે જે પોતે એક મહાન સાહિત્યકાર હતો, તેઓ કવિ, ઇતિહાસકાર અને રહસ્યવાદી સંત તરીકે ઓળખાય છે. બરાબર છે. હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેમના ગુરુ હતા. તેમની મહત્વની કૃતિઓમાં આશિકા નૂર, સિપિયર, કિરાતુલ સદાયન નો સમાવેશ થાય છે. અને તેમણે પોતાના પુસ્તકોમાં ભારતનું જ્ઞાન, વિજ્ઞાન, તેની સુંદરતા, તેના વાતાવરણના પુષ્કળ વખાણ કર્યા છે. અને અમીર ખુશરો તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દી કહેતા હતા. તેને પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ, બે ભાષાઓ ભેગી કરી, હિન્દી અને ફારસી, આ બે ભાષાઓને ભેગી કરી તેમણે દ્વિભાષી ચોપાઈઓ અને દુઆઓની પણ રચના કરી છે. હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ, બરાબર છે, અને દુઆઓ પણ રચ્યા. તેમણે શરૂ કરેલા સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી. પ્રાદેશિક ભાષામાં અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થઈ જાય. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલી હતી. હિન્દી ભાષાની બે મુખ્ય બોલી, ભોજપુરી અને અવધી, એવી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સદ્દુકડી લોકબોલીમાં છે. કબીરની રચનાઓ બરાબર છે, સદ્દુકડી લોકબોલીમાં છે. તેના દોરાઓ લોક સાહિત્યનો અંગ બન્યા છે. મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય, યાદ રાખજો, પદ્માવત નામનું મહાકાવ્ય કોણે લખ્યું હતું? તો મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું હતું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધી ભાષામાં લખાય. તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ કયો? રામચરિતમાનસ, એ પણ અવધી ભાષામાં લખાયો. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા. અવધીમાં બીજા પણ અનેક કવિઓ થયા. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું. બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની શરૂઆત થઈ. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એક નાકે મરાઠીમાં સંત ભક્તિ ગીતો રચ્યા. જૈનુલ અબીદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. એટલે જૈનુલ અબીદીન જ્યારે હતો ત્યારે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગી જેવા ગ્રંથોનો ફારસીમાં પણ અનુવાદ થયો. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ. આમ છતાં તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય પણ તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. અને તેમણે આમુક્ત માલ્યદા ગ્રંથ, યાદ રાખજો, કૃષ્ણદેવરાયે કયા ગ્રંથની રચના કરી? આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી. એટલે આપણે જે વાત કરી એ કોની વાત કરી? તો કે પ્રાચીન ભારતનું સાહિત્ય, તો આ મધ્યકાલીન સાહિત્ય, એની અંદર આપણે પંપા કોના, રન્નાયા, અમીર ખુશરોની વાત કરી. સાથોસાથ હિન્દી ભાષાને મળતી રાજસ્થાની ભાષાની વાત કરી. મુલ્લા દાઉદના ગ્રંથ ચંદ્રાયણની વાત કરી. જિયાઉદ્દીન બદનીએ તારીખે ફિરોઝ શાહની રચના કરી. કૃષ્ણદેવરાયે આમુક માલ્યદા ગ્રંથની રચના કરી. હવે તમારે વ્યક્તિનું નામ અને સામે ગ્રંથ, વ્યક્તિનું નામ સામે સાહિત્યનું નામ, આ રીતે આનું આખું કોષ્ટક બનાવજો. તો તમે જ્યારે વાંચો ત્યારે વારંવાર આ રટણ કરતા રહેશો તો તમને સરળતાથી યાદ રહી જશે. બરાબર? એટલે ખાસ પાકું કરવા માટે શું કરવાનું છે? તો કે આવી રીતે તમારે દરેક જે મુદ્દાઓ છે એને તૈયાર કરવાના છે. તો જ તૈયાર થશે, આવડશે, નહીંતર આવડશે નહીં. બરાબર છે? અને આવતો લેક્ચર જે આપણો આવશે
એમાં આપણે અહીંયા મુઘલ શાસનથી જે આગળ બાકી રહે છે એનો આપણે અભ્યાસ કરીશું. બરાબર છે. પણ ખાસ મેં કીધું એ પ્રમાણે બધાએ લખીને તૈયાર કરો અને મુદ્દાઓ લખતા જાઓ. સામે શું આવશે જવાબ એ પણ લખતા જાઓ તો તમને સરળતાથી આવડશે. બરાબર છે. આવતા લેક્ચરમાં મળીએ છીએ. ચલો બાય.